એકમ સતત જીવરામ ભટ્ટમાં આ નાટકના સંબંધો જીવરામ ભટ્ટના અહમ અને અભિમાનને ભેગું વ્યક્તિત્વને સારી રીતે ઉછાવી આપે છે. આખો અંશ હાસ્ય કટાક્ષ શૈલી પર સુંદર રીતે આલેખાયો છે, જે સૌ કોઈને વાંચવું ગમે છે. પરંતુ ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ નાટક રીતે રજૂ કરશે, જેમાં ગંગાનું પાત્ર જુલીબેન ભજવશે, રમ્યાનું પાત્ર ખુશીબેન ભજવશે, સોમનાથનું પાત્ર ગ્રીષ્માબેન ભજવશે, રંગનનું પાત્ર નમ્રતાબેન ભજવશે તથા અભિમાની ભર્યા જીવરામ ભટ્ટનું પાત્ર પાયલબેન ભજવશે. તો આપ સૌ તેને નિહાળજો. જીવરામ ભટ્ટ અમને દેખો છો? દેખે છે તો એનો બાપ. શાબાશ, તે નહીં દેખતા હોઈએ. કઈ આંધળા પાંધળા છીએ કે શું? તો તમે અત્યારે કાગળ વાંચી શકો ખરા? કાગળ તો શું, પણ અત્યારે તો મોતી તો વીંજે જ છે ને. અમે અત્યારે રાત્રે પુસ્તક લખીએ છીએ, તે કેમ લખાતું હશે? કાગળ આપજો, વાંચશો? હા, લાવો કાગળ. શાબાશ, તે નહીં વાંચીએ. જો આ કાગળ. લાવો કાગળ. એ તમારા પગ આગળ પડ્યો, નીચે નમીને લઈ લ્યો. તમારા આગળ નીચે નમવાની અમારી ગરજ નથી. નમંતી ફલીનો વૃક્ષા, નમંતી ગુણીનો સેના, સુકુષ્ટ ચ મૂર્ખાશ ન નમંતી કદાચ. ફળવાળા ઝાડ નમે છે કે ગુણવાળા માણસ નમે છે, પણ સૂકા લાકડા કે મૂર્ખ માણસ કદી નથી નમતા. લ્યો આ કાગળ, વાંચો જોઈએ. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે, ખરેખર વાંચશે કે નહીં? એ તો ઝીણા અક્ષરવાળો કાગળ, મોટા અક્ષરવાળો આપ્યો તો ઠીક. કાંઈ ઝીણા અક્ષર નથી, મોટા દીવા જેવા અક્ષર છે. આલ્યો તો ત્યારે તમારો કાગળ, અમારે નથી વાંચ્યો. કેમ થયું? તમે કહ્યું કે આંધળો પણ વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કઈ આંધળા છીએ? દેખતો વાંચી શકે એવા અક્ષર હોય તો લાવો. જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો તેને? કહેશું તો તમે શું આપશો? લાખેની લાડી તો તમને આપી, હવે બીજું શું આપીએ? એમાં શું કહેવું? 5 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અભિમાનીને અંતરે ભાષે જો નીચ ભૂલ, તો પણ પોતાની જીભથી કદી ના કરે કબૂલ. 3 આંગળા ઊભા ને 2 આંગળી વાળેલી મેં કહ્યું તું. ત્યારે અમે પણ એ જ કહ્યું કે 3 આંગળા ઊભા દીઠા અને 2 આંગળી વાળેલીઓ દીઠી, તો બધા મળીને 5 દીઠી. તો અમે પણ એ જ કહ્યું કે 5 છે. તમે એમ કેમ પૂછ્યું તું કે કેટલી આંગળી ઊભી છે અને કેટલી આંગળી વાળેલી છે? જીવરામ ભટ્ટ કહો જોઈએ, આ કેટલા આંગળા છે? આ 1 2 3 અને 4 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા ન પડીએ. વાચાળ જો વાત થાપે, તથાપીને સત્ય કરી ચાપે. ભરી સભામાં સતવાર ભૂલે, તથાપી જીભે કદી ના કબૂલે. વાચાળ કદી બંધાય જ નહીં. વાચાળ કદી બંધાય જ નથી. ગમે તે રસ્તો થઈને નીકળી જ જાય. પણ હવે જીવરામ ભટ્ટ છૂટી શકે એવો મને એક પણ રસ્તો લાગતો નથી. હવે જૂઠા ઠરી જ ચૂક્યા. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિક લોકો કહે ને ત્યારે ખરું. તો હવે તમારું સાચાપણું સાબિત કરી જુઓ. 100 રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો અમે તને 100 રૂપિયા આપશું, અને જો તું જૂઠો ઠર તો તારી પાસેથી અમે 100 રૂપિયા લઈશું. જાદુગર સાથે વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં. કહ્યું છે કે તેની તકદીરો ઘણી હોય છે. વાચાળ શું કદી ન કીજે. જાદુગરોથી બળ બાંધી બી છે. શું સુજે ન એના શિરસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. 5 આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે? ત્યારે અમે પણ એ જ કહ્યું કે 4 આંગળી છે. 5મો તો અંગૂઠો છે, તે ક્યાં આંગળી છે?